આ આપણે પૌવા બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ જોઈ લો. હવે પૌવા ખાઈ લઈએ આપણે, નાસ્તો કરી લઈએ થોડો. પૌવા ખાઈ લઈએ. કેવું લાગે? શું છે? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણે સવાર થઈ ગઈ છે, સવારમાં વહેલા ઉઠી ગયા છે. ઉઠીને જઈએ છીએ મમ્મી કન ચા પીવા માટે. તો ચાલો પહેલાં ચા પીવા માટે જઈએ ને મમ્મીને જય માતાજી કહી દઈએ આપણે. જય માતાજી. ચા પીધી? શું કરે છે? તુરિયન થોડે ને આ બા પી દીધી છે. અહીંયા તાવ આવ્યો તો કાલ, તો સારું થયું નાથી પૂછી લે. ચલો જય માતાજી. તારા તો હમું થયું પણ ગોળીઓ ગયું હતી કે કાતો નતો મેં મારી દેખા બગડી હે એ પાણી દાડે ગયા ને તે દાડે શાકનો રહો કાઢે કાતો હા થઈ ગયો કે એ ખોજી કાતો તો મરતો નતો પાતો પછી અમે ગયા રમેશ ના ઉના હોટ લેવા બે આ કેટલી આ થોડી વારની છે પાછા વારની 7 વાગે 8 વાગે ના ધાર્મિક હા તે 2-4 મહિના હતા તો કોક વાર થઈ ગયું કરી લઈ ગયો લઈ ગયો આ તો પૈન દાદા બધું હડતાર મને હમાસર લેવા આવું ઈથી આઈ ને પછી વર્ષા કે બઈ ખાઈ રે મગર ના માદા. તો મમ્મી જમવાનું બનાવે છે અને આમાં કપડાં ધોવા માટે પલાળી છે પાવડરમાં. કાલ તાવ આવ્યો હતો કે એટલે તાર પલાળે છે કપડાં. અને કૈલાસજી છે, આજે ઇંગ્લિશનું પેપર છે તો પેપર આપવા જશે કદાચ ઇંગ્લિશનું બોર્ડનું એક્ઝામ છે. એને આપણે મારે બેસ્ટ તો કહી દઈશ કૈલાસને. માતાજી પેપર લગાવી દેજો. હાલે બેસ્ટ લગાવો બરોબર છે. આજ ઇંગ્લિશનું પેપર છે, પેપર લગાવી દે છે. હવે જો કૈલાસ આ પેપર આગળ જાય છે. પેપર આવ્યું પેપર આગળ જાય છે. ઇંગ્લિશનું પેપર છે, પેપર આગળ જાય છે. અંજામાં શું કર્યું છે? હે શેર શાક બનાવ્યું છે? હે નમરો શાક બનાવ્યો હે અંજામાં ટોમેટોનું શાક બનાવ્યું છે. મમ્મીએ પેલા તુરિયાનું બનાવ્યું છે. બધા અલગ અલગ ખાવાનું બનાવ્યું છે. તો ચલો મમ્મી કર શું કરે મમ્મી? હા રોટલા કરી ને હવે ગોદર નાખ્યા. પપ્પા ઉઠ્યા? મમ્મી ગોદર નાખે છે. હવે પછી પપ્પાને જમવાનું આપતા. હા પપ્પા ઉઠી ગયા. ચલો આપણે બહાર બેસીએ. શું કરે? ખાવા બેસીએ. હવે બીજું શું કામ છે? ખાવા ખાઈ લોકો ધોવે વાહન ધોવે. હે શું કે ખોટું આ વાહન ધોવાય. હવે જો આ વાહન મને આ ધોવાય વાહન. હવે થવા લઈને આવે છે. એક કામ કરતું મેલે ને બીજું કામ કરતી નહીં. એ બીજું કામ કરી જાય છે. આ વાહન મેલીને હવે લુગડા લેવા છે. હવે પાછી લુગડા પર મેલીને વાહન ધોશે. હવે જો હવે એ લુગડા પડી મેલશે. હવે વાહન ધોશે. આજે લુગડા એટલે ફટાફટ ધોવે છે ને એ વાત નથી પૂછવામાં. ત્યારે તમને હુકવી નાખશે લુગડા ધોઈને તમને. હે હા હા વાહન ધોવે છે. મમ્મી શું કરે? મમ્મી કેમ જાય? મેં શું કરે? હે કચરો વાળશે રોડા? મમ્મી તો રોડામાં કચરો વાળવા આવી છે. હવે પપ્પાને પાણી મેળ દીધું છે. પપ્પા નાવા જાય તો ગેસ ચાલુ હોય કે ના બંધ છે ને. મમ્મી કચરો વાળશે રોડા. અમારી મમ્મી હવે બે હવે શું કરે?
ઘરમાં રહો ને ઘરમાં પપ્પા ના આવે હે પપ્પા ના આવે છે મમ્મી હવે ઘરમાં કચરા બધું કરે છે તો મને આજે તો ચા ભાઈ હું ચા પીને હું નાવા જાઉં પછી મન ચાલજી યાદ કરે હા બેઠી મમ્મી જો પપ્પા ફોને કાઢીને આવી પપ્પા નાવા જાય હવે ચા મિલવા જા પપ્પા આપણે થોડો ચા પીએ આપણે ચા બા પીને પછી જઈએ નાવા માટે કોઈ એવું છે જ નહીં ચાલે દૂધ ત્યાં જાવ કોઈ હોત આપણા હોત તો હોય કોકને બોલાવો કોઈ નહીં પણ મમ્મી ચા મૂકો છે ચા પી લઈએ આપણે તો અમારે ફટાફટ નાહી ધોઈ અને આવી છે કપડો ધોવા માટે સભા નાહી દે ફટાફટ તમારે બધી ખટક કરી આજ તો માથું નતું થઈ ઠંડા પાણી તો નાવ એટલે માથું ઉતરી જાય એમ હા આભાર સેટમાં દોડ્યો બરોબર છે ઠીક છે કરો ઢોકળો ધો પછી નહીં બધા ડબ્બા મેળવી મને ના જાવ હોય ને હા આપણે હવે નાવા જઈએ મમ્મી શું કરે પૂછી લે મમ્મી શું કરે મમ્મી કચરા બધું કરે છે અને આપણે નાવા જઈએ ચલો રૂમાલ લઈ લઈએ રૂમાલ લઈને આપણે નાવા જઈએ હવે રૂમાલ લીધો મેં ભૂલી ગયો મેં બાટલી લીધી હવે ફ્રીજમાં ગોઠવ્યો છે બાટલીઓ થઈ રીતે જીરા મિલ પડી મેલી બસ તમે ઠીક વધારે ભરી રાખે તો ઠંડુ થઈ જાય એટલું ના પછી સારા ટાઈમે મેળવતા પડી જાય માલવી પડશે હવે આવા પણ ઉનાળા હવે ઠંડી જ માગી હવે એક ગલ્લો મસ્ત બહાર કરાવવો પડ્યું લોખંડનો ખૂણામાં પડે રહે આપણી ગાડી પડી રહી ને ના ચાલે હા તો એ ચાલે એ ગલ્લો મસ્ત સારો જોવો છે એક મસ્ત મોટો ગલ્લો કરાવો કોઈને વેચવો હોય તો એથી લાવી જ દેવા છે તો ફાઇનલ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી કચરા પોતું કરી લીધું છે કચરા પોતું કરવા જો પતી ગયો કચરા પોતું કરવાનું અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ જોઈ લો હવે જઈએ બાદ આપણા રૂમમાં એને જોઈ લઈએ આપણે હવે શું કરે ડોશી ચમ બધું આમાં કંઈ પીપળા મળે છે ને હે હા અંછામાં તો ગોદરા કાઢ્યા છે ગોદરા આમાં કરે પીપળા ભરે છે સાફ સફાઈ કરે છે મમ્મી ધોવે છે લુગડા આપણો તો બેઠી જાઓ લુગડા ધોવે છે મમ્મી બેઠી બેઠી અંછામાં ઘરમાં આપણે આ ઘરમાં કચરા બધું કરે અંછામાં આ જો આ કચરા બધું કરે છે મમ્મી કપડો ધોવે છે કચરા બધું કરે છે તો ચાલો આપણી ભત્રીજી પેપર આપણે આવી ગઈ છે કેવું પેપર જે પૂછી દઈએ એને આપણે ઇંગ્લિશનું પેપર હતું કેવું જોયું છે પૂછી દઈએ માં તો હોતો બોલો કેવું પેપર છે સાચું બોલ કે જૂઠું બોલે સાચું બોલ બરોબર સાચું બોલ સાચું કે પેપર જોવું જોઈએ આ શું લઈને ખાવાનું હે છોલે ભટુરે લઈને આવીએ આ જો છોલે ભટુરે લઈને આવીએ આ જો એકલી બેઠી બેઠી ખાવા અંદર તો આપણે બહાર જઈએ હવે કાલે જા હે કાલે જાવ બોલ છેલ્લું એના પછી કશે કરી દીધો બે ચાલો હવે તમે ખાઈ દો અમને પીવું આવ્યું એનું પીવું આવી ના છે કે સારું જોયું છે પણ રિઝલ્ટ આવે તો ખબર પડશે કે કેવું છે પેપર કેવું છે કેવું નહીં જોયું મમ્મી શું કરે છે મમ્મી હોરી આગળ તો મમ્મી બધે ફોનમાં જોવો છે દવા છે મમ્મી હોરી હાલ કપડે ઉકળીને આવીએ 2 વાગવા આવ્યા તો મમ્મી તો આ પપ્પાને જમવાનું બનાવવા માટે વહેલો અમારે જમવાનું થઈ જાય છે મમ્મી જમવાનું બનાવતા પપ્પાનો તો ચાલો હવે મમ્મી આપણે ચા પાઈ હતી ચા પી લીધો છે વાટકો આપતા આવીએ અને મમ્મી શું જમવાનું બનાવ્યું છે એ પૂછી લે મમ્મી ચાલો
લે બે વાટકો લે વાટકો પકડ શું ખા બને બે ડુંગળીનું બધા કોણ બનાવ્યું બાજરીના રોટલા ગવાના ગવાના બટાકા ડુંગળીનું મમ્મી શાક બનાવ્યું છે અને ગવાના રોટલા બનાવે છે મમ્મીઓ જમવા બેઠી છે જમી દે હવે બધા વાહન ધોવા માટે ડોસી જોઈ જી હોઈ જી એને ના બિલકુલ અચ્છા જોઈએ પૂરી છે જીલી ના હે મમ્મી જીલવાના આવી છે હવે જલીને આવી છે હવે શું કરે તમે તો મમ્મી નાવા જીધી નહીં નવા આવ્યું છે અને જમા તો કચરો આવી છે અમારે અને પેલા તો ફોન ધોવે છે ઉડે ઉડે પહેલાં તો ફોન ધોતી છે બીજું કોઈ નહીં કરતી હોય ફોન તો કોઈ નહીં જો બતાવજો એકલી એકલી છોલા ભટુરી ખાઈ જાય મને આલી દે એકલી છોલે ભટુરી ખાઈ જાય મને આલે દે હે ના મને કીધું તું કે ખાવા કે નહીં ખાવા ના ના મને પૂછ્યું તું કે ખાવા કે નહીં ખાવા મને પૂછ્યું તું તે ના પણ તે મને પૂછ્યું તું હા એકલી ખાઈ જાય ને તો તે મને પૂછ્યું તું અચ્છા હવે તો હવે મારે કોઈ માગવા આવશે તો મુજે કે નથી કીધું મને નથી કીધું નતા આવ્યા મને હવે મુએ નહીં આલું કરી રસ્તો હાથે હવે નહીં આલું હું આવકે દેવા તો આમ તો હાલતો પણ હવે નહીં આલું હું ચલો જઈએ દુકાને પૌવાનું પેકેટ લેતા આવીએ પૌવા બનાવીએ પૌવા બનાવીને ખાઈએ મસ્ત બનાવીએ પૌવા ચલો તમને બતાવું રેસીપી બનાવ પૌવા બનાવવાને તમને બતાવું ચલો મસ્ત એક પૌવાનું પેકેટ લાવીએ અને મસ્ત પૌવા બનાવીએ વઘારીને બતાવું તમને ચલો મસ્ત પૌવા બતાવું તમને તમે ઓ ડુકરા क्या કરો ચલો પૌવા લઈ લીધા ભરી દઈએ ચલો પૌવા લઈ લીધા હવે ઘેર નીકળે છે પૌવા મૂકી દે બીજું કામ આવ્યું છે તો પૌવા ઘેર મૂકીએ ને પૌવા મોઢા બનાવીએ અત્યારે બીજું કામ પતાવીએ આપણે જઈ પૌવા ઘેર મૂકી દઈએ પૌવા ઘેર મૂકીને પછી જઈએ કોમ પતાવવા માટે બીજું પૌવા ઘેર મૂકી દે ચલો પૌવા લઈ લીધા ઘેર આવી જાય પૌવાને બનાવે મોઢા મસ્ત બની દેખ તમે બતાવું પૌવા બને એક નંબર પૌવા બનાવી આપણે ચાલો મૂકી દઈએ હતા જઈએ કદાચ બીજું કામ છે કામ પતાવી દઈએ પહેલાં પછી મોઢા પૌવા બનાવી આપણે ચાલો પૌવા તો ઘેર મૂકી દીધા હવે જઈએ અખ્યામાં પેટ્રોલ પૂરા માટે પેટ્રોલ પતી ગયું છે તે લાલ કોટા પર આવી ગયું છે જો એટલા માટે હવે પેટ્રોલ પૂરા જવું છે પેટ્રોલ પૂરી દઈએ બીજું કોમ છે કોમ બતાવીએ બજાર ગંજ બજારમાં પહોંચી ગયા છીએ બારોબાર દેવા રોડ પર થઈને પેટ્રોલ પૂરાઈને બારોબાર આઈટીઆ કંચીન થઈને બરાબર નાખી જવા આપણે અત્યારે ગંજમાં જ છીએ ગંજમાં આવી જાઓ પહોંચી ગયા પેટ્રોલ પૂરી દઈએ આપણે ના એટલે આ પેટ્રોલ પંપ 300 રૂપિયા પૂરી દઈએ પેટ્રોલ પંપ ચલો પેટ્રોલ પૂરી દીધું 300 રૂપિયાનું હવે ઘેર નીકળીએ આપણે આરટીઆઈ પહેલાં બધું કાપી લઈએ પૌવા માટે બધી રેસીપી તૈયાર કરી લઈએ કમ્પ્લીટ બધું કાપી લઈએ કાપીને પછી પૌવા બનાવવા છીએ આપણે ખાવાનું તો કોઈ ગમે ભૂખ જો હતી ને થોડી ભૂખ લાગે એટલે નાસ્તો કરી લઈએ પૌવા બનાવી પૌવા મસ્ત વઘારીએ અને પૌવાનો નાસ્તો મસ્ત કરી લઈએ તો ચલો પહેલાં કાપી લઈએ બધું સમારી દઈએ તો આપણે બધું ડુંગળી ને બધું મિક્સ કાપી દીધું છે કાપીને પૌવા વઘારી બેસીએ છીએ આપણે ચલો આ ડુંગળી છે લીલી ડુંગળી છે લીલા મરચાં છે ટોમેટો છે આદુ છે બધું આપણે કાપી દીધું કાપીને હવે પૌવા બનાવી મસ્ત ફર્સ્ટ ક્લાસ ચલો ચલો પૌવા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે ડુંગળી બધું ભેગું મિક્સ નાખી દીધું છે જો બધું મિક્સ નાખી દીધું છે આપણે બધું મિક્સ નાખીને પાછી તો કમ્પ્લીટ થઈ જાય પછી એના પછી પૌવા પલાળશું પૌવા પલાળી અને નાખી દઈશું આજુ બાજુ બધું નાખી દઈશું આપણને આપણે પૌવા ધોઈ નાખ્યા ધોઈને પર મરચું મીઠું બધું મિક્સ કરી નાખ્યું છે અને આ તૈયાર થઈ ગયો છે મસાલો હવે પૌવા એમાં આપણે નાખી દઈએ છીએ
પૌવા નાખી અંદર હલાવી દઈએ આપણે. ચલો હવે એ આ પૌવા અંદર નાખી દઈએ આપણે, પછી મિક્સ કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. ચલો હવે મિક્સ કરી લઈએ. તો ફાઇનલી આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. આપણે રોટા મૂકી દીધા બને આપણે. જો હવે થોડો નાસ્તો કરી લઈએ, પછી કૈલાસ આવશે તો કૈલાસને આવવા પડશે. એટલે આપણે લઈ લઈએ, પછી કૈલાસને આપી દઈશું. જો આ આપણે પૌવા બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ, જોઈ લો. હવે પૌવા ખાઈ લઈએ આપણે, નાસ્તો કરી લઈએ થોડો. પૌવા ખાઈ લઈએ, કેવું લાગે, શું છે. પૌવા તો મસ્ત બનાવે, પણ મીઠું થોડું ઓછું પડી ગયું છે. મને મીઠામાં ખબર નહીં પડતી એટલે મીઠું હું માપનું જ નાખું છું. મસ્ત બનાવે છે, વગર મીઠાઈ ચાલશે, ખાઈ લઈશું, ચાલશે. બહુ મસ્ત બનાવે. મીઠું થોડું ઓછું પડી ગયું, બીજું કોઈ નહીં. તો ચાલો હવે થોડા અંછામાં આપતા આવીએ. પૌવા અંછામાં થોડા આપતા આવીએ આપણે. લે ખાજે, મને કે જો લાગે ખાઈને. તીખા મેં નહીં કર્યા હો. હે સારો જાય ને? હા તીખા નહીં કર્યા મેં. મેઠું તાર નાખું જ નાખજો, મેઠું ઓછું છે ને. તો તાર ખાઈ રહ્યા તાર અંછામાં હાલે, અંછામાં ખાઈ લઈએ. હવે આપણે રગડામાં જઈને ખાઈ લઈએ આપણે. અંછામાં ના જાય, અંછામાં કે સારા લાગે. અંછામાં તો થોડું બરાબર સારું બનાવો, બીજું કોઈ નહીં. મમ્મી નાલી ના આવ્યો છું. મમ્મી ચેવા રાખ્યા છે. ચા મમ્મી પપ્પા બને હે? આ વધેલા પપ્પા મેલું રહ્યા હોય હો. કાંઈ કોમ આવશે પેથી બનાવવા માટે હો ને. હા ચલો અંછામાં શું મમ્મી બનાવે. છામાં શું બનાવે ખાંડી? હે ડુંગળીનું કર્યું? જો રાત પડી જાય એમાં અંછામાં ડુંગળીનું શાક કર્યું છે અને ઘઉંના રોટલા કરશો. આમાં તો બપોરનું પતી ગયું, હવે એને જમવાનું બનાવ્યું છે ડુંગળીનો. તો મમ્મી કાન જઈએ, મમ્મી શું કરે છે? અમે એ મારે તો આમ તો મારે ઉખડવા આગી છે. મને પેલું થાય છે આમ તો મમ્મી હવે મમ્મીનું આગળ કોઈક ટોપડી ઉખડે છે એટલે વાગતું હશે. તો હારે પૌવા મસ્ત બનાવ્યા હતા ને. એ સમજી હું જ આવ્યો હતો. હા બરાબર. તો તમને આપનો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે ખબર છે ને? તે સબસ્ક્રાઈબ બટન છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.